મહારાજને બિરાજમાન થવું કેવળ કરુણાનો વિષય છે, કેવળ કરુણાનો વિષય. કોક મોટો મહેમાન પણ કોક દાડો આવતો હોય અને આવે તો આનંદ થતો હોય. આ તો રાજા મહારાજા ધીરાજ ઘરમાં બિરાજમાન થાય અને શું કરવા બિરાજમાન થાય? પાછા હગાવાલા આવે તો જમવા આવે કે બેહવા આવે કે ચા પાણી કરવા. ચા પાણી તો નથી કરવા આવતા, અને આવતા હોય તો કરાવશો નહીં. દૂધ પાણી કરાવજો, ચા પાણી નહીં. હો ભાઈ. પણ મહારાજ કેમ આવે? તો મહારાજ આવે છે કોક હેતુસભર, અને હેતુ છે એક જ, પોતા જેવા કરવા. મહારાજનો સંકલ્પ જ આ છે, મુક્ત કરી સુખ આપવું. એ છે જરૂર અમારું કામ. મહારાજ કે અમારું કામ જ એક છે. મહારાજનું કામ એક જ છે. કયું? મુક્ત કરી સુખ આપવું. એ છે એક જ અમારું કામ. એક જ મહારાજનું કામ છે, અને એ કામ માટે જ મહારાજ બિરાજે છે. મંદિરમાં પણ, ઘરમાં પણ, આપણામાં પણ, અને પછી આપણને એમનામાં પણ. આ કામ મહારાજનું છે. કેવી રીતે શક્ય બન્યું? કેવી રીતે બને? તો પેલી પ્રાર્થના લખી જો, બહુ સરસ. વાંચી બધાએ તમે? શું લખ્યું? જો વાંચો જોઈ. તુમરી જો એસો ગુણ નાહી. હાથ જોડો, પ્રાર્થના છે. તુમરી જો એસો ગુણ નાહી, અવગુણ કી હું बीत, अवगुण की हो बीत, अवगुण जानी बिसारोगे जीवन, अवगुण जानी बिसारोगे जीवन, होवहु बहुत फजीत, बिसरन जाजो मेरे मीत. અદ્ભુત પંક્તિ છે. પ્રેમાનંદ સ્વામીની પ્રેમ ભરેલી પંક્તિ છે. અદ્ભુત પંક્તિ છે. શું કીધું ખબર પડી? તુમ રીઝો એસો ગુણ નહીં. હે મહારાજ, અમારે તમને રીઝવવા છે, એ હકીકત છે. અમે જે કંઈ પ્રયત્ન કરીએ છીએ કે તમે કરાવો છો, મથીએ છીએ તમે મથાવો છો. અસભા, અપ્રતિષ્ઠા, અન્નકોટ, રસોઈ, આ ભક્તોને જમાડવા, આ બધું તમને રીઝવવા. ભગવાનનો ભક્ત ભગવાનને રીઝવવાના સંકલ્પ સિવાય કશું કરે જ નહીં, અને કરે તો એ ભક્ત નહીં. આ ભક્તની વ્યાખ્યા સમજજો. પ્રભુને રીઝવવા, મહારાજને રીઝવવા સિવાય કશું જ ન કરે. શું કશું જ? ઓફિસ એ રીઝવવા, ધંધો રીઝવવા, નોકરી રીઝવવા. કોને રીઝવવા? મહારાજને રીઝવવા. તમારો સંસાર જગતના જેવો નથી, ન હોવા જોઈએ, કારણ કે તમે સંસારી નથી. આપણે મહારાજના મુક્ત છીએ, અને મુક્તની રીત, એનું બધું જ, એની દ્રષ્ટિ, એનું શ્રવણ, એનો સ્પર્શ, એનું ભોજન, એનું ભજન, ભગવાનના ભક્તનું મહારાજ કેમ રીઝે એ સંકલ્પથી જ હોય. સમજો. આપણું હલન, આપણું ચલન, આપણી વાણી, આપણો વિલાસ,
આપણો આરામ બધું જ પ્રભુને રીઝે એવું જોઈએ. એ જ ભક્તની રીત. હવે રીઝવવા કરીએ છીએ, પણ પ્રેમાનંદ સ્વામી એવું કહે છે અહીંયા કે તુમ રીઝો એસો ગુણ નહીં. એ મહારાજ, રીઝવવા છે હકીકત છે, પરંતુ તુમ રીઝો એસો ગુણ નહીં. અમારામાં તમે રીઝો, રાજી થાવ એવા કોઈ ગુણ નથી. કોણ કહે છે આવું? પ્રેમાનંદ સ્વામી. એમના માટે કહે છે. નિમિત્તે થયા છો, પરંતુ વાત આપણા માટેની છે. એ તો રીઝવીને બેઠા હતા, અને એટલે તો મૂર્તિમાં હતા. એમણે તો રીઝવ્યા હતા, એટલે તો પ્રભુનું આટલું નિકટનું સાનિધ્ય હતું. એમણે રીઝવ્યા હતા, એટલે જ આવું કહી શકતા હતા. જેને રીઝવ્યા હોય ને એ જ કહી શકે. જેની પ્રાર્થના પચાવી હોય ને એ જ પ્રાર્થના કરાવી શકે, અને એ જ કરી શકે. બાકી આપણાથી પ્રાર્થના ના થાય, આપણાથી બોલાય, થાય નહીં. આપણાથી પ્રાર્થના બોલાય, પ્રાર્થના થાય નહીં. અને જેને પ્રાર્થના પચાવી હોય ને એનાથી પ્રાર્થના થાય. પ્રાર્થના બોલવી ને પ્રાર્થના કરવી એમાં બહુ ફેરો. મોઢેથી બોલાય એનું નામ બોલી કહેવાય, અને માહીથી બોલાય, માહીથી થાય એનું નામ પ્રાર્થના થઈ કહેવાય. પ્રેમાનંદ સ્વામી કેવો અદ્ભુત શબ્દ આપણને શીખવે છે. હે મહારાજ, રીઝવવા છે, પણ રીઝવતા આવડતું નથી. રીઝવવા છે, જમવું છે, પણ જમાતું નથી. જોજો, નાના બાળકોની તમે સ્થિતિ જોવો જ ઘણી વખત. 4-6 મહિનાનું છોકરું હોય, 4-6 મહિનાનું બાળક હોય, એને બોલવું છે, ઘણું બોલવાની ઈચ્છા, પણ બોલી નથી શકતો. જુઓ, એટલે આમ કર્યા કરે. જોજો બધા એના લટકા જોજો. એને જબરજસ્ત એને એમ લાગે કે મારી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. બોલવું છે, પણ બોલી નથી શકતો. રીઝવવા છે, પણ રીઝવી નથી શકતા. કારણ પાત્રતા ઓછી પડે છે, પનો ટૂંકો પડે છે. પનો ટૂંકો પડે છે. બાજુવાળાને કે સામેવાળાને અહીંયા પ્રસંગ છે ને, આજ જમણવાર હોય ને, પાછળવાળાને પાછળ સરસ જો સ્મેલ આવતી હોય વાનગીની, ઘણી ઈચ્છા હોય, પણ સંબંધ ના હોય તો તમે બોલાવો અને આવી શકે. સુગંધ તો ઘણી આવતી હોય, જમવાની ઈચ્છા તો બહુ થાય, તો આવી ના શકે, કારણ કે પનો ટૂંકો પડે છે તમારી વચ્ચેનો. એમ પ્રભુને રીઝવવા છે. પ્રેમાનંદ સ્વામી એમ કે છે કે મહારાજ, અમારો પનો ટૂંકો પડે છે, અમે તમને રીઝવી નથી શકતા. કારણ કે તુમ રીઝો એસો ગુણ નહીં. એ મહારાજ, તમને રીઝવવાની ખબર જ નથી અમને. અમે તો શું માનીએ છીએ? અમે તો એવું માનીએ કે મહારાજને અનકોટ કરીએ ને ઢગલો કરી દઈએ ને સારી સારી વાનગી બનાવીએ એટલે મહારાજ રીઝી જાય. એટલે આપણે આ બધું રીઝવવા માટે મથામણ કરીએ છીએ. આવું કરું તો રીઝી જાય, આવું કરું તો રીઝી જાય, આવું કરું તો રીઝી જાય. પણ હે મહારાજ, અમને રીઝવવાની રીત આવડતી નથી. કહું છું ને, એક વખત 2002 સેવક એકાંતમાં હતો ને મહારાજને પ્રાર્થના કરતો, મહારાજ તમે સારી સારી વાનગીથી રીઝો. તો મને કંઈ બનાવતા, ખીચડી બનાવતા અત્યારે તો આવડતું નથી. પહેલાં બધું આવડતું હતું, પણ 25 વર્ષથી છોડી દીધું છે. ખીચડી બનાવતા આવડતું નથી, સંતો જોડે શીખી જાઉં. અને મહારાજ સારી સારી વાનગી બનાવું, તમે રાજી થાવ. તો મહારાજ આમ કરે. મહારાજ કે હું હવા દ્યો છું, તે વાનગીથી રાજી થવું. કીધું મહારાજ, હરિભક્તોને પ્રેરણા કરીએ અને લાખોના ઢગલા તમારી આગળ કરાવી દઈએ તો તમે રાજી થાવ, દાન કરાવીએ તો.
મહારાજ કે હું લોભીઓ છું? પછી મહારાજને કીધું, મહારાજ મને નથી વાજુ વગાડતા આવડતું, નથી પેટી વગાડતા આવડતી, નથી દોકડ વગાડતા આવડતું, નથી આ બધું ગીત ગાતા આવડતું, નથી રાગ આવડતો, નથી કીર્તન ગાતા આવડતું. તો મહારાજ આવું બધું શીખી જવું, ગીત અને સંગીત, તો તમે રાજી થાઓ? મહારાજ કે હું તાનીયો છું? કે તો મહારાજ તમારા બહુ જ વખાણ કરું ચારે બાજુ અને તમારી વાહ વાહ કરું, તમે રાજી થાવ કે નહીં? મહારાજ કે હું એવો ફૂલણજી છું તે શબ્દોથી વાહવાથી રાજી થઈ છું? કીધું મહારાજ તો તમે શાનાથી રાજી થાય એમ કોનું બાપા? આમ કહીએ તો આમ પકડો છો, આમ કહીએ તો આમ પકડો છો. જો સંગીતનું કહીએ કે તાનીયો છું, જો પ્રસાદીનું કહીએ, જમવાનું કહીએ કે હું હવા દ્યો છું, પૈસાનું કહીએ કે લોભ્યો છું. મહારાજ કોને તમે કેમ રાજી થાવ? તુમ રીસો એસો ગુણ નહીં. ગુણ તો નથી તમે રાજી થાવ એવા અમારામાં, પણ એના બદલામાં શું છે? અવગુણ કી હું ભીત, અવગુણ કી હું ભીત. ભીત, ભીત એટલે સમજ્યા? જો ભીત જ છે આ. ભીત એટલે દિવાલ, વંડી, ઈંટોની નથી. હે મહારાજ, અવગુણ કી હું ભીત. આખી અવગુણની મોટી દિવાલો છીએ અમે. તમ રીઝો એસો ગુણ નહીં. તમને રીઝવતા અમને આવડતું નથી. તમે જ રીઝવવાની રીત શીખવાડો અમને. માર્ગ પણ આપ, મારી મંજિલ પણ આપ છો. આપ વડે આપમાં સમાવો. અમને રસ્તો પણ તમે બતાવો કે તમે કેવી રીતે રીઝો. કીર્તનમાં એ જ લખ્યું ને, ન સમજો શ્રીજી શીરીતે ચરણ સેવા બજાવો ન એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમ ને રીઝાવો. હે મહારાજ, અમારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી અમે તમને રીઝવી શકીએ. કારણ કે વસ્તુ માઇક છે ને તમે દિવ્ય છો. અમારા શબ્દો માઇક છે ને તમે દિવ્ય છો. ગીત અને સંગીતના શબ્દો બધા કક્કાના બારકડીના છે અને તમે શબ્દોથી પર છો, અક્ષરોથી પર છો. અમે તમને કેવી રીતે રીઝવી શકીએ? પાછળ શું કહે છે? હે મહારાજ, અમે તો અવગુણની મોટી દિવાલો છીએ, ભંડાર છીએ, પરંતુ દયા કરજો. અવગુણ જાની બિસારોગ્ય જીવન. હે મહારાજ, મારા અવગુણને તમે જાણો છો. એનાથી હે દયાળુ, એ અવગુણને જાણીને તમે બિસારી દેજો. વિસારી દેજો એટલે ભૂલી જજો. તમે અવગુણને ભૂલી જજો. નહીતર હું બહુ તફજીત. સમજાણું એમાં? શું સમજ્યા કહો? અમારી બહુ ફજેત થશે, ફજેતો થશે. દયાળુ, જો તમે અવગુણ હમું જોશો ને અમારા, અનંત જન્મ ફજેતી થઈ છે. અનંત જન્મ દરિયાએ શું ફજેતી જ છે ને. વાહ પ્રેમાનંદ સ્વામી, વાહ. મહારાજ, તમે રીઝો એવો કોઈ ગુણ નથી અમારામાં. એકાંતમાં પણ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, તો તમે રીઝો એવું કંઈક કોણ દયાળુ? આમાં ના પાડો, આમાં ના પાડો, આમાં ના પાડો.
ત્યારે મહારાજ કે લખ, પેન લે, કાગળ લે, હું બોલું એ લખતો જા. અને એ વખતે કિશોર ગીત આવેલું મહાપ્રભુના મુખારવિંદમાંથી કે જે આટલું કરે એની ઉપર હું રાજીનો રેડ થઈ જાઉં. આટલું કરે તો હું રાજી થઉં. મુક્તો આ ભગવાન સ્વામિનારાયણના આપણે બધાએ મુક્તો છીએ. મહારાજ બિરાજમાન થયા, બહુ કરુણા કરીને બિરાજમાન થયા. આપણે એક કેસેટ છે, કદાચ તમારા હાથમાં આવી હશે, શ્રવણ કર્યું હશે, ઘર એક મંદિર. આપણું ઘર મંદિર તુલ્ય હોવું જોઈએ. માત્ર એ ઘર નહીં તો આ ઘર મંદિર થઈ જશે. જો આ ઘર મંદિર થશે તો આ મંદિર થઈ જશે. આ એટલે સમજ્યા? ચૈતન્ય મૂર્તિરૂપ થઈ જશે. પેલું આ પૂર્વ શરત. આ ઠાકોરજી બિરાજમાન થયા એટલે આપણી જવાબદારી બહુ વધી ગઈ. હો, બહુ વધી ગઈ, ઘણી વધી ગઈ. રાજકોટમાં નરેન્દ્ર મોદીની સભા હોય તો રાજકોટના જે બીજેપીની ઓફિસવાળાની કે જે રાજકોટની સરકાર, રાજકોટની નગરપાલિકા કે જે હોય એની જવાબદારી કેટલી વધી જાય. ખબર પડે કે નરેન્દ્ર મોદી રાજકોટમાં આવે છે ને એમની સભા છે તો જવાબદારી કેટલી વધી જાય. કેટલી, તમે કલ્પના કરી શકો છો કેટલી વધી જાય. જ્યાં સુધી ના જાય ને ત્યાં સુધી હું ગરમ થઈ જાય. જવાબદારીની ક્યાં વાત કરો છો? સાચી વાત છે. એક આલોકનો માણસ આવે તો એ જવાબદારી વધી જતી હોય તો આ તો અલૌકિક સ્વરૂપ ઘરમાં આવી ગયું. કેટલી જવાબદારી વધી જાય. ખ્યાલ આવે છે? મોટા માણસ આવે જેમ મોટો માણસ એમ જવાબદારી મોટી ને ભાઈ. આ તો સર્વોપરી મહારાજ ઘરમાં પધારી રહ્યા છે. કેટલી મોટી જવાબદારી થઈ જાય. શું જવાબદારી? એ વાત જેને ઘરમાં મહારાજ બિરાજમાન કર્યા હોય એ આપણે બધા માટેની છે. એકાગ્ર ચિત્તે સાંભળજો અને એ પ્રમાણે જવાબદારી નિભાવજો. આ ફક્ત આ ઘર પૂરતી વાત નથી. હો, તમારા ઘરમાં મહારાજ બિરાજે છે ને ભાઈ, હા, કે ફોટો છે? આપણા ઘરમાં મહારાજ બિરાજે છે. મહારાજ છે કે ફોટો છે? પોતે સાક્ષાત. અને આપણું આ તો કારણ સત્સંગની વાત. અક્ષરધામમાં જુદા નહીં. અક્ષરધામ અનંત નાદિ મુક્તો, અનંત ઐશ્વર્ય, અનંત સામર્થ્ય, અનંત લાવણ્યતા, અનંત પ્રકાશ, અનંત ઓજસ, બધું ક્યાં છે? આ જ મૂર્તિમાં. અધ્ધર નથી. હો, અક્ષરધામ અધ્ધર નથી. આ માન્યતા સાચી ખોટી? આ માન્યતા આપણી સાચી ખોટી? દ્રઢ કર્યો છે તો હવે આપણી જવાબદારી વધી ગઈ. હવે શું જવાબદારી આપણી? મહારાજ ઘરમાં બિરાજ્યા, શું જવાબદારી? જોજો, સંતો આયા છે, જ્યાં સુધી અમે નહીં જઈએ ને ત્યાં સુધી એમને આમ પેલો હાથી બાંધ્યો એવું લાગે ઘરમાં. અચન દયાળુ. હવે આપણી જવાબદારી શું? જવાબદારી સાંભળજો, બહુ મોટી જવાબદારી થઈ ગઈ આપણી. ઘણા એક સ્વામી ક્યારાવન મૂર્તિ પધરાવી છે કે ભાઈ જો સંતોની જવાબદારી પૂરી થઈ જશે અને મહારાજની બિરાજમાન થવાની જવાબદારી પૂરી થઈ જશે. નથી પધરાયા ને ત્યાં સુધી હારા છે, પણ પધારે એટલે તો
બહુ કાળજી રાખવી પડે. અને ઓલા મિનિસ્ટર તો આવીને જતા રહે 4 કલાકમાં. હેલિકોપ્ટર આવે ને હેલિકોપ્ટર ઉપડ્યું, અમને કાઢી મૂકવાના છે આપણે? હા, તો જવાબદારી ક્યાં સુધીની થઈ ગઈ? કાયમની હો. હા, વિચાર કરો. અને કેવી જવાબદારી, શું છે હવે આપણી જવાબદારી? એક મુક્ત તરીકે જો આપણું આ ઘર હોય ને આવાસ હોય તો આપણા ઘરની અંદર સાંભળજો, 5 વ પક્કા કરજો. 5 વ. કયા 5 વ? સાંભળજો. 1, ઘરમાં એકબીજાની વાણી બદલી જવી જોઈએ. કેવી જોઈએ? હવે મહારાજને અનુરૂપ. ઘરમાં જે સર્વોપરી મહારાજ બિરાજે છે ને એમને અનુરૂપ વાણી જોઈએ, એમને અનુરૂપ વર્તન જોઈએ, એમને અનુરૂપ વાતાવરણ જોઈએ, એમને અનુરૂપ વહીવટ જોઈએ અને એમને અનુરૂપ વ્યવહાર જોઈએ. 5 વ સાંભળ્યા? તમે જોજો, મિનિસ્ટરને મળવા જતા હોય તો મિનિસ્ટરને અનુરૂપ પેન્ટ જોઈએ. લેંઘો પહેરીને ના જવાય. જવાય? મિનિસ્ટરને મળવા નીકળ્યા હોય તો લેંઘો પહેરીને જાવ કેવા લાગો? તો એમને અનુરૂપ પેન્ટ જોઈએ, પછી એમને અનુરૂપ શર્ટ જોઈએ. સાચું કે નહીં? કે બંડી પહેરીને જાવ ચાલે? હા, જેમ મોટા માણસને મળવા એને અનુરૂપ વાતાવરણ, એને અનુરૂપ બધું કપડાં, એને અનુરૂપ વાળ, એને અનુરૂપ શેવિંગ બેવિંગ કરીને જવું પડે. સાચી વાત છે ને? બધું અનુરૂપ જોઈએ, શોભે એવું જોઈએ. એમાં ઠાકોરજીને ઘરમાં બિરાજમાન થયા પછી આ 5 વાત એમને અનુરૂપ જોઈએ. આપણને અનુરૂપ નહીં હો, પાડોશીને અનુરૂપ નહીં. અનુરૂપ એટલે સમજ્યા ને? સુસંગત. અનુરૂપનો બીજો અર્થ શું? સુસંગત. એમની સાથે સુસંગત થાય ને એવું જોઈએ, એમને શોભે એવું જોઈએ. આ વાત બહુ જ વિચારજો મૂકતો, નહીતર ઠાકોરજી રીઝશે નહીં, રાજી નહીં થાય. કયા 5 વાત કીધા? ફરીથી. વાણી, આપણે થોડુંક ડિટેલ જઈએ જ પછી હો. વાણી, વર્તન, વાતાવરણ, વહીવટ અને વ્યવહાર. આ 5 વ આયા. વ આયા ને 5. અને 5 વ ભેગા થાય એટલે 6ઠ્ઠો વ ઉત્પન્ન થાય એમાંથી. કયો 6ઠ્ઠો વ? વાસ. મૂર્તિમાં વાસ થાય. આ 6ઠ્ઠો વ, એમાંથી 5 વનો સરવાળો બરાબર 6ઠ્ઠા વનો ઉદ્ભવ. મૂર્તિમાં વાસ થાય. હવે આપણી વાણી એમને અનુરૂપ જોઈએ, એમને સુસંગત જોઈએ. એટલે કે સત્સંગીને શોભે. અને એથી પર આપણે માત્ર સત્સંગી નથી, આપણું હરિભક્તનું જીવન નથી. કેવું જીવન જીવવાનું છે? મુક્તનું જીવન જીવવાનું છે. હરિભક્તમાં મુક્તમાં બહુ ફેરો, બહુ ફેર. દિવ્ય જીવન, પશુ જીવન છે, બીજું મનુષ્ય જીવન છે, ત્રીજું હરિભક્તનું જીવન છે, ચોથું મુક્ત જીવન છે. મુક્તનું જીવન. અને મુક્ત જીવન એટલે દિવ્ય જીવન. આપણને 3 જીવન આપણને માન્ય નથી હો, એ આપણા નથી. પશુ જીવન આપણું નથી, મનુષ્ય જીવન આપણું નથી, ભક્ત જીવન પણ આપણું નથી. આપણે તો કયો બિલ્લો લગાવીને ફરીએ છીએ? કહો, છે ને? દિવ્ય જીવન. અને દિવ્ય જીવન એટલે કયું જીવન ખબર છે? મુક્તનું જીવન, ભક્તનું નહીં.
મહારાજ અને મુક્તનો વ્યવહાર કેવો હોય એવું જીવન. ઘરના બધા સભ્યો, બાપજી કાયમ એક પ્રશ્ન પૂછે છે કે અક્ષરધામમાં કોણ કોણ હોય? અક્ષરધામમાં કોણ કોણ હોય? કો દયાળુ? મહારાજ ને મહારાજના મુક્તો, એ સિવાય કંઈ જ નથી હો અક્ષરધામમાં. કંઈ નથી એટલે બે વસ્તુ, આ બે લક્ષ સમજણ છે. એક ઉપાસના સંબંધી પ્રશ્ન છે અને એક સમજણ સંબંધી આ પ્રશ્ન છે. ઉપાસના સંબંધી પ્રશ્ન એટલે અક્ષરધામમાં મહારાજ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ સિવાય કે કોઈ નથી, મહારાજ ને મહારાજના મુક્તો. આ થાય ઉપાસના સંબંધી પ્રશ્ન. આપણું ઘર અક્ષરધામ તુલ્ય ખરું કે નહીં? તો એમાં એક ઉપાસના શુદ્ધિ હોવી જ જોઈએ, પણ જોડે જોડે સમજણની શુદ્ધિ પણ જોઈએ કે ઘરના તમામ સભ્યો જેટલા રહે છે એ બધા કોણ કોણ હોય અક્ષરધામમાં? અક્ષરધામમાં સ્ત્રી હોય, અક્ષરધામમાં પુરુષ હોય, અક્ષરધામમાં પત્ની હોય, દીકરા દીકરીઓ હોય. એ ના હોય? દીકરા દીકરીઓ ના હોય? પપ્પા ને મમ્મી હોય, એ ના હોય? હા કે ના તો બોલો. ના હોય તો કોણ કોણ હોય? તો દીકરો નહીં? હા, આ પપ્પા નહીં? બસ આ સમજણ ભગવાનના મુક્તની છે. આ મુક્તોની સમજણ છે કે ઘરમાં રહેલા તમામ સભ્યો, દીકરા દીકરી, ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. મારા છે એ ભાવ ભૂલીને તવ અર્થે જીવાડજો. સમજાય છે આ સમજણ ભગવાનના ભક્તની? કે મારા ઘરમાં રહેલા તમામ સભ્યો, કોઈ દીકરો નથી, ભલે લોકો માને છે અને બહાર કહેવું પડે છે. નાટકનો ડ્રામા ભજવનારો કલાકાર સ્ટેજ ઉપર આવે ત્યારે એને બોલવું પડે કે એ દીકરા અહીંયા આય, પરંતુ હેઠે ઉતરીને તો દીકરો ના બોલાય, અને બોલે તો શું કરે? એક વળગાડે કે ના વળગાડે? એને મનાતું નથી, બોલે છે કે એ દીકરો કહીને બોલાવવો પડે. ડ્રામાનો કલાકાર જ્યારે નાટક ભજવતો હોય ને ત્યારે કોઈ બાપ થયો હોય, કોઈ દીકરો થયો હોય, એ વખતે બોલાવવો પડે કે નહીં? દીકરા, બેટા, બેટા, બેટા કરવું પડે. પણ મય તો સમજે છે કે આ મારો બેટો નથી, અને બેટો સમજે છે, શું સમજે છે? આ મારો બાપ નથી. સાચી વાત છે? બસ એમ બોલવું પડે, બેટા બોલવું પડે, સમજી લેવાનું કાં તો નાટક છે. નાટકનો અર્થ જે ન ટકે એનું નામ જ નાટક. જે સાચું નથી એનું નામ નાટક. સાચું ના હોય નાટક, કોઈ દાડ સાચું હોય? ઘરના તમામ સભ્યો એ મહારાજના અનાદિ મુક્તો છે. અને અનાદિ મુક્ત જ્યારે દ્રઢ થાય ત્યારે 5 સુસંગત થાય. વાણી પણ તો જ સુસંગત થાય. સમજ્યા? ઘરમાં એકબીજાની સાથેની વાણી છે ને, એ તો સુસંગત થાય. એ કેમ રહી ગયો પછી આવું ના બોલે. એ વાણી સુસંગત ના કહેવાય. એ લોહી પી ગયો આવું ના બોલાય. આ જગતના જીવોની વાણી છે. સાંભળજો બધા મુક્તો, જેના ઘરમાં મહારાજને બિરાજમાન કર્યા છે ને બધાને લાગુ પડે છે. રતિલાલભાઈ ઘરમાં મહારાજ બિરાજમાન કર્યા છે ને? મોહનભાઈ, કોંજીદા, હા, પેલો મારો ઈશ્વરીયો ક્યાં મરી ગયો એવું ના બોલાય. નહીતર મહારાજ રાજી ન થાય, સુસંગત ના કહેવાય. લોહી પી ગયો ઈશ્વરીયો, સમજાય? આવું ના બોલાય. મુક્ત લોહી પીવે? કોણ લોહી પીવે? માંસાહારી હોય. સોમચંદ બાપાનો પેલો પ્રસંગ છે ને,
સોમચંદ બાપાના મુક્તરાજ સોમચંદ બાપા એમના પૂર્વાશ્રમના અવરભાવના બેન દિવાળીબા. અને દિવાળીબા એક વખત સોમચંદ બાપા એમના ઘેર પધારેલા અને દિવાળીબાએ ભાણિયા નાના અને જરા તોફાન કરતા હતા તો બોલી ગયા કે હારા લોહી પી ગયા તમે બધા, આમ બોલ્યા ને સોમચંદ બાપાએ બહુ નારાજ થઈ ગયા, દુઃખી થઈ ગયા. સોમચંદ બાપા જમવા ન ઉઠ્યા, જમવાનો સમય થયો, જમવા ન ઉઠ્યા. કહ્યું બાપા કેમ ભાઈ સોમચંદભાઈ ચલો ને જમવા? તો કે ના મારે નથી જમવું. કેમ? તમે શું બોલ્યા? કે આ તમે શું બોલ્યા? લોહી પી ગયા આપણાથી? આ બધા લોહી પીવે એવા છે કે મુક્તો છે આ બધા? તો કે તોફાન કરે તો એટલે લીલા સમજવી, અહીં લીલા છે, બસ સમય આનો ઉપયોગ કરવાનો છો. હમણાં અમે વેજલપુર ગયેલા, ગઈ સાલની વાત છે, 12 મહિના થયા હશે. વેજલપુર પધરામણી ગયેલા ને એક આપણા હરિભગત છે મિસ્ત્રી સુથાર, તે એમનો બાબો આવડો ને પછી આથી થોડો નાનો, પછી એને વર્તમાન ધરાવતો. પેલાના બાપા બોલ્યા સ્વામી કંઈક શિખામણ આપો, શિખામણ આપો, કંઈક આપો, સુધરે એવું કંઈક કરો. કેમ શું છે? બહુ તોફાન કરે સ્વામી, રોજ મણ માર ખાઈશ મારા હાથનો. શું કહે છે? મારા હાથનો રોજ મણ માર ખાઈશ. કે મેં કીધું તમે તોલો છો? મણ બોલો જ, મણ એટલે 20 કિલો. સ્વામી મને કે સ્વામી કિલો 20 વખત મારતો આવીશ. કે ખોટી રાખી છે, ખોટી. એને 2-4 હોટી વળગાડું ને તો સીધો થાય. કે 20 વખત દાડમ માર ખાતો હશે. પછી કીધું પહેલાં તમારો હાથ લાવો. એમનો હાથ લીધો કે જો આજે એક નિયમ આપવો છે, આજ પછી આને કોઈ દર તમારે મારવાની નહીં, આંગળી નહીં અડાડવાની, અમારી આજ્ઞા માનતા હોય તો. મને કે સ્વામી પણ એ મરી નહીં જાય, એને નહીં મારું તો હું મરી જઈશ. કેવો? મેં કીધું એ કંઈ મારવાનું નથી, ખબરદાર આજથી જોવાનું માર્યો છે તમારા મુક્ત છે, ખબર છે તમને? અમારી પર વિશ્વાસ છે કે નહીં? લાવ્યા છો તવ સંકલ્પે તો સંકલ્પમાં જ સમાવ. આપણા ઘરમાં ભેગા થયેલા પરિવારના તમામ સભ્યો એ કેવળ શ્રીજી મહારાજના સંકલ્પો છે, મહારાજના મુક્તો છે. તો માત્ર આપણા ઘરની વાત નથી હો, આ બધા, આ બધો સમાજ પણ આ બધા શું છે? આ બધા આ સાધુ નહીં માનતા, મહારાજના મુક્તો છે આ બધા. આ બધા કોણ છે? આ બધા આ બધો મુક્ત સમાજ છે. એ તો તમારા ઘરમાં હોય જ નહીં, આ ઘરમાં ના હોય, કારણ કે આ ઘર તમારું નથી. કોનું ઘર છે? આ મહારાજનું ઘર. ને મહારાજના ઘરમાં કોણ કોણ હોય? મહારાજને મહારાજના મુક્તો. તો આ બોલવામાં જ રહેવા દેવાનું? હા, ખાલી બોલવાનું. સોમચંદ બાપા ન જમ્યા, બોલો, બહુ દુઃખી થયા, લોહી પી ગયા કીધું ને એમાં સોમચંદ બાપા બહુ દુઃખી થઈ ગયા. આ તમે શું બોલો છો? આ તો કુસંગીના શબ્દો છે. આપણા ઘરમાં હોય વાણી, કુસંગીની વાણી આપણા ઘરમાં ન જોઈએ, કુસંગીની વાણી કહેવાય. પેલા છોકરાને મેં પરાણે એના બાપાને સમજાયો કે ભાઈ આને નહીં યાર. મને કે સ્વામી બચાવી દીધો તમે એને, બચાવી દીધો. કે થોડા દિવસ થયા પછી એક દાડો ક્યાંક મળી ગયા. મેં કીધું કેમનું થયું? પેલો નિયમ સાચવ્યું છે ને? મને કે સ્વામી તે દાડાનો હરામ આંગળી અડાડી હોય તો. મેં કીધું બગડ્યો હતા? કે સ્વામી એવું લાગતું કે આ બગડી જશે પણ સુધરી ગયો. કે બહુ. મેં કીધું તારે એમ મહારાજ બેડા બળ્યા જો સુધર્યો કે નહીં? મને કે હાવ સુધરી ગયો. કે મેં કીધું મારીને કે માર્યા વગર? તા કે હરામ આંગળી અડાડી હોય પણ સુધરી ગયો. કે જો મહારાજ ભેગા પડ્યા. આ દ્રષ્ટિ કેળવો. ઘરમાં મહારાજ બિરાજે છે, એની અમન્ય તો રાખી કહેવાય, એની મર્યાદા રાખી કહેવાય. ઘરના તમામ સભ્યોની અંદર મુક્ત ભાવ પરઠો. કોઈ પપ્પા નથી, કોઈ મમ્મી નથી, કોઈ દીકરો નથી, કોઈ વહુ નથી, કોઈ પુત્ર નથી, કોઈ પુત્ર વધુ નથી. બધા મહારાજના મુક્તો છે. પેલો અવરભાવ છે બધો. અમન્ય જરૂર રાખવાની, પરંતુ વાણી મુક્ત અને શોભે એવી જ બોલવાની. મુક્તો નહીતર મહારાજ ન રે. આ તો પારો પચાવવાની વાત છે ભાઈ.
પારો બચાવવાનો છે. મહારાજ એટલે પારો કહેવાય. સિંહણનું દૂધ છે આ તો. અને એમાં પછી આપણે જેમ હતા એમના એમ જ રહીએ. શું બદલ્યું? શું બદલ્યું? તો કે ઘર બદલ્યું. બીજું શું બદલ્યું? ચાંદલો બદલ્યો. બીજું શું બદલ્યું? સિંહાસન બદલ્યું. બીજું શું બદલ્યું? મૂર્તિ બદલી. પણ જે બદલવાનું હતું તો આપણે કશું બદલ્યું જ નહીં. આ 5 બદલી નાખવાનું. આ તો ઓલાને જેવું થાય. દિવાલ બદલી એટલે દિવાલ નથી બદલવાની, ખીલીની ટોપકું જ બદલવાનું હતું. આ દિવાલે ખીલી મારવા માંડી, પણ ભાઈ મારનારો કેવો હતો જરા મારા જેવો. શું કરે કે ટોપકું દિવાલ ઉપર રાખ્યું, અણી ક્યાં રાખી? આમ ઊભી. હવે ગમે એટલી હથોડીઓ મારે તો ખીલી જાય કે ના જાય અંદર. ટોપકું ઉપર રાખેલું દિવાલ ઉપર. ટોપકું રખાય, ટોપકું આમ રખાય, અણી દિવાલ ઉપર રખાય ને. પણ આ ભાઈ ઊંધું લગાવે, આમ હથોડી ઠોક્યા જ કરે. કોઈક આવો મફતભાઈ જેવો હોશિયાર માણ આવ્યો, ડાયો માણ, તે આવીને કે શું કરો છો? કે ખીલી જ નથી જતી અંદર. ખીલી જતી જ નથી યારી. આ ફેક્ટરીવાળાએ હમણાં એવી બધું બનાવવા માંડ્યું કે ખીલી જ નથી જતી. વાંક કોનો કાઢ્યો? ફેક્ટરીવાળા. કે આ તમે ઊંધી ખીલી રાખી છે. હા, ખીલી ઊંધી નથી. હવે ખબર પડી, આ ખીલી આ દિવાલની નથી, સામેની દિવાલની જ કે. તે આમ લઈને સીધી આમ દિવાલ ઉપર લઈ ગયા એટલે શું થઈ ગયું? પહેલા અણી આવી ગઈ દિવાલ ઉપર ને ટોપકો આવી ગયો પર ને 2 હથોડી ઠોકી. હા, અત્યાર સુધી મારી ભૂલ નથી ઓળખાતી કે શું આવું દિવાલ ખોટી હતી કે ક્યાંથી આવે કે અડધો કલાકથી મથતો તો ક્યાંથી આવે? હવે ખબર પડી કે દિવાલ બદલવાની જરૂર હતી. હવે દિવાલ બદલવાની જરૂર હતી કે ખીલીનું ટોપકું જ બદલવાની જરૂર હતી? બસ આપણે આટલો બદલો મગતો બધું બદલ્યું, પરંતુ આપણી વાણી ન બદલાણી. ન બદલી હોય તો બદલજો. સમજ્યા? ખાલી આ વાતો નથી. અને વાતોથી વડા ન થાય. થાય વડા? કેરીનો ર, કેરીનો ર, કેરીનો ર કર્યા કરે ર નીકળી જાય કે ર નો અવાજ આવે? વાતથી વડા બની શકે નહીં કદી. આ તો વર્તનનો સંપ્રદાય છે ભાઈ, વાતોનો નહીં. એટલે વાણી મહારાજને અનુરૂપ, અક્ષરધામને અનુરૂપ, મૂર્તિધામને અનુરૂપ, મૂર્તિને અનુરૂપ સુસંગત હોવી જોઈએ. આપણી સમજણને સુસંગત હોવી જોઈએ. આપણી સમજણ છે આ દેહ નહીં હું મુક્ત અનાદિ, આ બધા મુક્તો છે. આપણી સમજણ છે તો સમજણને સુસંગત હોવું જોઈએ ને. ગીતને અનુરૂપ સંગીત હોવું જોઈએ. સાચી વાત છે. ગીતને અનુરૂપ સંગીત હોવું જોઈએ. પણ ઓલ્યા બોલે કીર્તન અને સંગીત વગાડે ધૂનનું તો શેર થાય કે ના થાય? પેલા શું કરવું પડે? કહેવું પડે કે ભાઈ બંધ કરો બાપા, બંધ કરો, પગે લાગવું. સમજ્યા? સાચું છે કે નહીં? એમ ગીતને અનુરૂપ સંગીત જોઈએ. એમ આપણે સમજણને અનુરૂપ વાણી જોઈએ, વર્તન જોઈએ. સંગીતને અનુરૂપ આપણે સમજણને અનુરૂપ જોઈએ. નહીતર સમજણ શું થઈ જાય? વગોવણી થાય, ખોટી ઠરે. મહારાજ ખોટા ઠરે કે આ સ્વામિનારાયણ બધા આવા જ હશે. અને જોજો જે અનુરૂપ નથી વર્તતા ત્યાં કેટલાય સ્વામિનારાયણ ધર્મથી છૂટ દૂર ભાગે છે. નથી કહેતા કે કોરું કંકુ છેટારો આવું કે ગણાય. તમારે કેટલાય હગા બોલતા હશે આવું. હા, અહીં બેઠેલા બોલતા હશે, ક્યાંક બોલે આવું. કેમ? જો આપણું અનુરૂપ નહીં હોય તો સ્વાભાવિક છે એમાં કોણ વગોવાયું? કોણ વગોવાયું? આપણે કે મહારાજ? કોના લીધે? આપણા લીધે. તો આપણા લીધે આપણો બાપ વગોવાય તો એ સેવા કહેવાય કે અસેવા કહેવાય? માટે આ ભલા થઈને આપણે બધા મહારાજનું ઘર કેવું હોય એને અનુરૂપ જોઈએ. મહારાજ સર્વોપરી છે તો આપણી વાણી સર્વોપરી જોઈએ, આપણા વર્તન સર્વોપરી જોઈએ. બીજું વર્તન એવું ન બોલો કે જેનાથી કોઈ ઊભો ઊભો હળગી જાય.
ઘણાની વાણી કેવી હોય? આમ આવી હોય, કુવાડા છાપ. કુવાડા છાપ એટલે સમજ્યા ને? એક ઘા ને બે ટુકડા નહીં, કેટલાય ટુકડા કરી નાખે. એક શબ્દ બોલે ને તો બિચારો ઊભો ઊભો હળગી જાય. સમજ્યા? પછી શું કે, મારે તો નહોતું બોલવું, પણ મોઢામાં નાખીને આંગળા નાખીને બોલાવે છે. હમણાં 4 દિવસ પહેલાં એક ભાઈ આવેલા, અમારે પંચમહાલ હતો. એક ભાઈ આવ્યા કે મને કે સ્વામી અમારા ઘરવાળા બહુ ગરમ, એટલા બધા ગરમ છે સ્વામી. ઓય ઓય ઓય, એમનો ક્રોધ, એમનો ગુસ્સો, સ્વામી શું કરવું? મેં કીધું ભાઈ તમારો ઓછો છે કે એટલો જ છે, ખવાયો છે? ત્યાં કે સ્વામી પણ એમનો ગુસ્સો આટલો બધો, હું ઢીલો રહું કેમ ચાલે? સમજ્યા? પછી હું એમના જેવો થઈ ગયો કે હવે ત્યાં ક્રોધાયમાન કે ગુસ્સાવાળો. પછી એક એમને પ્રશ્ન પૂછ્યો કે દયાળુ લોઢી ગરમ થઈ ગયેલી હોય ને, ગરમ લાય જેવી લોઢી હોય, લાલ ચોળ જેવી થઈ ગઈ હોય, અને લોઢીને હેઠે ઉતારવા માટે હાણસી પણ લાલ ચોળ જેવી જોઈએ ને? હાણસી એવી જ જોઈએ ને, લાલ ચોળ જેવી, તો હેઠી ઉતરે ને? કહો, લાલ ચોળ જેવી થઈ ગયેલી લોઢીને હેઠી ઉતારવી છે, શું જોઈએ? હાણસી ટાઢી જોઈએ ભાઈ. સમજ્યા? એમ એ લાલ ચોળ જેવી લોઢી જેવા છે ને, તો તમે ઠંડી હાણસી જેવા થાવ તો ઉતરશે, નહીતર બે દાજી મરશો. આ વાત સાચી છે ખોટી? મૂકતો વાણી આપણી મહારાજ રાજી થાય એવી જોઈએ. મૂકતો કોઈ મહારાજે ભગવાનના ભક્તનો મહિમા કેટલો ગાયો છે વચનામૃતમાં. મહારાજ કે ભગવાનનો ભક્ત કોઈ દુભાઈ જાય, કોઈ દુખાઈ જાય તો અમને અતિશય અંતરમાં દુઃખ થાય છે, અમારાથી કોઈ દુખાઈ જાય. લો, મહારાજ કહે છે કે અમને દુઃખ થાય. ભગવાનનો ભક્ત કોઈ દુખાઈ જાય તો, દુભાઈ જાય તો. પ્રથમનું 62મું વચનામૃત વાંચજો, છેલ્લો પેરેગ્રાફ શ્રીજી મહારાજના શબ્દો છે. પણ આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ? હજુ આપણી દ્રષ્ટિ નથી બદલાણી. કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ આપણે? આ મારો દીકરો છે એ દ્રષ્ટિથી, આ મારી દીકરી છે એ દ્રષ્ટિથી, આ મારા પપ્પા છે એ દ્રષ્ટિથી, આ મારો મમ્મી છે એ દ્રષ્ટિથી. આપણી દ્રષ્ટિ બદલો. માત્ર આપણે સંકલ્પ પ્રાર્થના બોલશું તો નહીં પતે. આપણી વાણી બસ મહારાજના મુક્ત ભાવથી. આપ તમને કહું મુક્તો, તમે અમારી સાથે કેવી રીતે વર્તો? તમને એક જ પ્રશ્ન પૂછો, તમે અમારી સાથે કેવી રીતે વર્તો? આ સંતોની સાથે કેવી રીતે વર્તો? આ સ્વામી હેઠે બેસી ગયા, તમે એ ઉપર બેહો ને, હવે આંખ કાઢીને કોક નાખો. કેમ ના કહેવાય? ના કહેવાય? પ્રાર્થના કરીને દયાળુ જરા ઉપર બેહો ને, દયાળુ. જો આ કેટલી વાણી મીઠી છે. કેમ? ત્યાં તમે મહારાજના દર્શન કરો છો કે સંતો છે, એમાં ભગવાન બિરાજે છે. તો આ બધા લુખ્ખા છે? હા, તો આમાં બધા મહારાજના મુખ મહારાજ નથી? તમારા મહારાજ નથી? તમને મહારાજ એના? આ તો કારણ સત્સંગ છે. આ કારણ સત્સંગમાં એક જ ડાઈ છે. કઈ ડાઈ છે? હા, અહીંયા એક જ ડાઈ છે, ચાલો ચાલની નહીં, એકાંતિકની નથી. કોઈ અહીં કહે ને કે મારે એકાંતિક થવું છે, મારે ચાલો ચાલ થવું છે, તો એ ડાઈ અહીં નથી. કહેવું પડે કે ભાઈ બીજી કંપની હોદો. અહીં તો ડોલની ડાઈ છે ને, અહીં તો ડોલો જ બને છે. હા, એ જગબગ જોતા હોય બીજી ફેક્ટરીમાં જાઓ. એમ અહીંયા એક જ ડાઈ છે. આ અનાદિમુક્ત છે ને, આ અનાદિમુક્ત છે ને, આ અનાદિમુક્ત છે. અને કોઈ નહીં થયા હોય તો તે મોટા પુરુષની નજરમાં જ પડી ગયા ને, તો પંક્તિમાં આવી ગયા, મુક્તો આવી ગયા. અહીં ડાય જ નથી બીજી. તો આ અનાદિમુક્ત અને અનાડી, જે આપણે આમની જોડે વાણીનો વિવેક રાખીએ તો આમની જોડે કેમ નહીં? કારણ કે આપણે જો આકૃતિ જોઈએ છીએ, આ તો મારો દીકરો, હજુ એ સમજણ જ નથી ગઈ. આપણી દ્રષ્ટિ નથી બદલી, આપણી આકૃતિ નથી બદલાણી. એટલે એક પંક્તિમાં લખ્યું છે, કીર્તનની પંક્તિમાં,
સૌમાં રાજ બિરાજમાન છે, અવગુણ કોનો લઈએ, અવગુણ કોનો લઈએ. મહારાજનો અવગુણ લઈને ક્યાં જઈને પછી ઠરીએ, મહારાજનો અવગુણ લઈને ક્યાં જઈને પછી ઠરી. વિચાર કરો, ક્યાં જઈને ઠરશું આપણે? આ બધા મહારાજના મુક્તો છે, અને આ તો વ્યતિરેકના સંબંધ વાળાનો અનાદિ મુક્તોનો સમાજ છે. આ તો હા, ખાલી બોલવા પૂરતો નહીં રહેવા દો. આપણે આપણા ઘરમાં મહારાજને રાજી કરવાય એવી વાણી, એવું જ વર્તન, આપણું વર્તન પણ એવું જોઈએ. ઘરના સભ્યોની સાથે વર્તન પણ એવું જ જોઈએ. મુક્તો મહારાજને અનુરૂપ, મહારાજને શોભે એવું. પછી આપણે જેમ ફાવે એમ ઘરમાં વર્તન કરીએ ને એકબીજાની સાથે જેમ ફાવે એમ રહીએ ને, ના ચાલે. હા, આપણા પહેરવેશ ઘરના સભ્યોના મહારાજને ને ઘરને અનુરૂપ જોઈએ. ધ્યાન રાખજો. જો આપણે ભગવાનના મુક્ત અને દિવ્ય જીવનની વાત કરતા હોઈએ અને સેવક દિવ્ય જીવન સેવક હોઈએ. ત્રીજું વાણી વર્તન, અને ત્રીજું શું? 3 વાતાવરણ. ઘરનું વાતાવરણ કેવું જોઈએ? અક્ષરધામ તુલ્ય, મંદિર તુલ્ય જોઈએ. વાતાવરણ. મંદિરમાં કેસેટ ગાયનની મૂકો, સિનેમાના ફિલ્મની, તો મુકાય કે ના મુકાય? ના મુકાય. શું વાંધો આવે? તો મંદિર છે, ઠાકોરજી બિરાજે ત્યાં, અહીંયા ઠાકોરજી બિરાજે છે કે નહીં? તો અહીં ચાલે. ત્યાં ટીવી ના વગાડે, અહીં વગાડાય. ત્યાં સિનેમાના ગાયન ના વગાડે, અહીં વગાડાય. અહીં છૂટ તમને બધી, અહીંયા છૂટ. વાતાવરણ જેવું મંદિરનું દિવ્ય વાતાવરણ જોઈએ, એવું જ ઘરનું પણ દિવ્ય વાતાવરણ જોઈએ. સાંભળજો, આપણી ઘરની અંદર કીર્તન, ધૂન, કથા વાર્તા, એ સિવાય અવગુણ, અભાવ, અમહિમાનું વાતાવરણ ઘરમાં ન ચાલે. કજિયાભર્યું વાતાવરણ ઘરમાં ન રખાય. કંકાસભર્યું વાતાવરણ ઘરમાં ન શોભે. એકબીજાની વચ્ચે પ્રેમના કયા વ્યવહાર, દિવ્યતાના વ્યવહાર જોઈએ. એ વાતાવરણ જોઈએ. વાતાવરણ દિવ્ય જોઈએ. ચોથું વહીવટ. વહીવટ એટલે ઘરનો વહીવટ જેમ તમે મંદિરનો કરો છો એમ કરો. એટલે શું? મંદિરમાં કોઈ દાડો તમને આ મારું છે એવો ભાવ થાય? વહીવટ કરો છો પણ કેવો ચોખ્ખો રાખો છો. રાખો કે નહીં પેલા? આ મારું નથી, ઠાકોરજીનું છે. એમ અહીંયા પણ એવું જ સમજો કે આ બધું ઠાકોરજીનું છે. માની લો કે તમે મંદિરના 100, 200, 500 રૂપિયાનું નુકસાન થાય તો આપણને જીવ બળે કે ના મળે? કેમ બળે? ઠાકોરજીના રૂપિયાનો દુરુપયોગ ના થાય. બરાબર? તો ઘરમાં આપણે 2 ફાર્મ વાપરીએ. આ લગ્નને પ્રસંગમાં બધા તમે જુઓ તો કાજુનું શાક કરે ને બદામનું શાક કરે ને એ ફોટોગ્રાફરને, એક જણો હમણાં મારી જોડે આવેલો મને કે સ્વામી લગ્નમાં 2.5 લાખ તો ફોટોગ્રાફરને વિડીયોગ્રાફરને ચૂકવ્યા. અરે તારો ભલો થાય તારો, 2.5 લાખ રૂપિયા વિડીયોગ્રાફરને ફોટોગ્રાફરને ચૂકવ્યા. એટલે કુલ લગ્ન કેટલામાં પડ્યા? 40 લાખના. બોલો, સાંભળજો. આ વહીવટ તમે કરો છો, કોનું દ્રવ્ય છે ઘરમાં? તમારી પાસે બેંકમાં પડ્યું છે, તમારું છે? નામ તમારું એટલે તમારું છે? ઠાકોરજીનું છે, એનો જ વહીવટ કરો છો. અને એનો દુરુપયોગ એ ઠાકોરજીના દ્રવ્યનો દુરુપયોગ છે. એટલે એનો વહીવટ મંદિરના વહીવટની જેમ જ શુદ્ધતાથી, પવિત્રતાથી, કરકસરે યુક્ત કરો.
સમજ્યા? ઘરમાં આપણું ઘર છે એટલે બેફામ વાપરીએ એમ નહીં. તમારું નથી, તમારી માનીનતા ખોટી છે. જરા પૂછો છો કાંટું ઝાલીને તમારું છે? આ ઘર તમારું જ ભાઈ? કોનું જ તો? મહારાજનું. લ્યો એક કહે છે મારું છે. તો મહારાજના ઘરનો વહીવટ બસ મંદિરમાં કરો એમ કરો. આપણો વહીવટ કરકસરે યુક્ત જોઈએ, બેફામ ખર્ચા ન થાય આપણાથી. એ ઠાકોરજીનું નુકસાન છે, તમારું નથી. અને વ્યવહાર, ઘરના એકબીજાની સાથેના વ્યવહાર દિવ્ય રીતે કરો. એટલે અમને મોટા કરો છો તો મારો છોકરો છે એવા ભાવથી નહીં, મહારાજે સોંપેલી મને એક જવાબદારી છે. આ સેવા છે, જવાબદારી નહીં, આ સેવા છે. જેમ તમને મંદિરમાં કીધું હોય કે આ છોડને રોજ તમારે આવીને 2 ડોલ પાણી પાવાની, તો તમે પાવો કે ના પાવો? શું કરવા પાવાની? એ છોડને મોટો કરવાની તમને સેવા સોંપી છે. એમ આ પણ એક છોડ છે, એને તમારે પાણી પાવાની મોટો કરવાની સેવા આપી છે. મહારાજે છોડ રોપી આપ્યો તમારા ઘરમાં. એની સાથેના ઘરના સભ્યોના તમામ એકબીજાની સાથેના વ્યવહારો દિવ્ય અને પવિત્ર કેળવો. માઇક વ્યવહાર ન રાખો એકબીજાની સાથે, દુનિયાવી વ્યવહાર ન રાખો. મહારાજના મુક્ત ભાવના વ્યવહારો કેળવો. મહારાજ રાજી થાય તો. અને આ 5 વ ભેગા થાય તો શું થાય? વાસ થાય. ઘરમાં મહારાજનો અને મહારાજમાં આપણો. આનું નામ દિવ્ય જીવન. ઘરમાં મહારાજનો વાસ અને આપણો મહારાજમાં વાસ, મૂર્તિમાં વાસ. તો થાય મુક્તો. આ 5માં જ્યાં જ્યાં આપણા કસર હોય, મુક્તો. મૂર્તિ આપણું ઘર છે, એ જ આપણું ઠરવાનું ઠામ છે. મહારાજને રાજી કરવાના બધા ઉપાય છે. આનું નામ દિવ્ય જીવન કહેવાય. આવું જીવન આપણે બધાએ જીવતા થઈએ. મહારાજને ખૂબ પ્રાર્થના કે હે દયાળુ, બસ હે મહારાજ, હે બાપા, આખો આ પરિવાર, આ બધો પરિવાર મહારાજનો જ છે. આખો તમારો સમાજ છે, તમારો પરિવાર છે. હે મહારાજ, આ બધાની ઉપર એવી અતિ કરુણા કરજો, કરી છે ને કરજો, કે જેથી આપના સંકલ્પ સમા પાત્રો બધા બની રહે. બસ એક જ સંકલ્પ છે મહારાજને મોટાનો. બસ લાવ્યા છો તવ સંકલ્પે તો સંકલ્પમાં જ સમાવજો. સમય શક્તિ બુદ્ધિ આવડત તવ અર્થે વપરાવજો, તવ અર્થે વપરાવજો. બસ દિવ્ય જીવન કરાવજો. આનું નામ દિવ્ય જીવન. મહારાજ રાજી થાય દિવ્ય જીવન. આવું આપણું દિવ્ય જીવન બને એ મહારાજને રીઝવ્યાનો, રાજી કર્યાનો એકમાત્ર ઉપાય છે. ન સમજો શ્રીજી શી રીતે ચરણ સેવા બજાવો. ન એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવો, કોઈ વસ્તુથી રીઝે એવા નથી. એ રીઝે છે માત્ર દિવ્ય જીવનથી, આવા જીવનથી. બસ તું હી તું, હે મહારાજ, તું જ તું. અમારા માટે તું જ એક આધાર છે ને તું જ એક સર્વસ્વ છે. એવી અમારા સૌની ભાવના દ્રઢ થાય. નાના મોટા આ બધા બાળ મુક્તો, કાલના બધા સત્સંગના થાંભલા છે, છો ને પહેલા. બસ તો એવો આખો એક દિવ્ય સમાજ તમારો તૈયાર થાય. અને બધાએ આજ કરતાં આવતીકાલ અને આવતીકાલ કરતાં પરમ દિવસ અમારી વધુ યશસ્વી, વધુ રાજીપાની બને. આજ કરતાં આવતીકાલ વધુ રાજીપાની બને, કાલ કરતાં પરમ દિવસ વધુ રાજીપાની બને, એવી અમારી પર કૃપા કરજો. બસ અત્યારે 12:15 વાગ્યા છે. 12:20 અમારી એથી વધુ રાજીપાની બને. આવતીકાલની ક્યાં વાત કરીએ? 12:15 કરતાં 12:20 વધુ રાજીપાની બને. સાચું ને? એવી અમારી પર કૃપા કરજો.
એટલે કે દિવસે ને દિવસે ચડતો રંગ થાય. આ રાજીપાની વાત આવી. 5 મિનિટ પછીનો વધુ રાજીપો હોવો જોઈએ, એનો અર્થ કે તમારો ચડતો રંગ રહે. ક્યારેય ભલે શેર બજારમાં તેજી મંદી આવે, પણ આમાં તેજી મંદી ના આવવા દેશો મહારાજ. આખી શેર બજાર નથી, આ તો કારણ સત્સંગ છે. શાક માર્કેટમાં જોજો, સવારે તમે વહેલા જાઓ ને તો શાક મોંઘું હોય, પછી જેમ 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 હાંજ પડતી જાય ને એમ શાક સસ્તું થતું જાય. સાચી વાત છે. ફૂલનો હાર સવારમાં લેવા જાઓ ને તો 40 રૂપિયાનો હોય, અને એ જ હાર તમે 12 વાગે લેવા જાઓ ને તો 15 રૂપિયામાં આપી દેવો લે, અને હાજે 5 રૂપિયામાં આપી દે. સાચી વાત છે. આ કંઈ ફૂલ માર્કેટ નથી, આ શાક માર્કેટ નથી, આ શેર માર્કેટ નથી, આ તો મુક્ત માર્કેટ છે. રાજીપા માર્કેટ છે. એમાં તો અપ 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 તેજી 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 જ જોઈએ. તો હે મહારાજ, બસ અમારી જીવનમાં એવી દિન પ્રતિદિન તેજી ને તેજી રહે એવી અમારા સૌની ઉપર કૃપા કરો ને કરો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.